મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃત લેસન નંબર 7 સુભાષિત કુસુમાની સુભાષિત રૂપી પુષ્પ ફ્લાવર ઓફ ગુડ સેઇંગ. હવે આપણે પ્રાસ્તવિક માહિતી જોઈએ. સૃષ્ટુ ભાષિતમ સુભાષિતમ અર્થાત જે સારી રીતે કહેવાયેલું છે તે સુભાષિત છે. સંસ્કૃતમાં આવા સુભાષિતોનો અખૂટ ખજાનો છે. સાહિત્યકારોની માન્યતા છે કે પૃથ્વ્યામ ત્રીણી રત્નાની જલમ અન્નમ સુભાષિતમ અર્થાત પૃથ્વી પર 3 પ્રકારના રત્નો છે: જળ, અન્ન અને સુભાષિત. માનવી જીવન માટે જેમ જળ અને અન્ન અનિવાર્ય છે તેવી જ રીતે સુભાષિત પણ અનિવાર્ય છે. સંસ્કૃતના આ સુભાષિતો માત્ર ભારતીય પ્રજા કે સંસ્કૃતિને અભિવ્યક્ત કરતા નથી, પરંતુ તે તો સમગ્ર માનવ સંસ્કૃતિની ઓળખ કરાવે છે. પરિણામે તે સ્થળ અને કાળના બંધન વગર માનવ માત્રના જીવનને માર્ગદર્શન આપે છે. અહીં માનવ જીવનના મૂલ્યની સ્થાપના કરવાનો ઉપક્રમ હોય છે. વ્યક્તિના ચારિત્ર્ય ઘડતર માટે મિત્રની જેમ તે સહાયક બને છે. જીવનમાં જે ગ્રહણ કરવા યોગ્ય બાબતો છે તેમનું અનુસરણ કરવાથી માનવને કેવી રીતે સુખ અને આનંદની અનુભૂતિ થઈ શકે છે તેના સરસ ઉદાહરણો આ સુભાષિતો દ્વારા પૂરા પાડતા હોય છે. ટૂંકા વાક્યમાં લાંબી વાત મૂકવાની વિશેષતા તો અહીં છે જ. પ્રસ્તુત કાવ્યની અંદર 7 સુભાષિતોનો સંગ્રહ છે, જેમાં સજ્જનોના વચનોનું મૂલ્ય, વૃક્ષોની ઉપયોગિતા, પ્રયત્નપૂર્વક ગુણોની પ્રાપ્તિ, અસ્થિર ચિત્તવાળી વ્યક્તિથી થનારી હાનિ, વ્યક્તિની પરીક્ષાના ઉપાયો, મહાપુરુષોના અનુકરણીય ગુણો અને ધૈર્યવાન માણસના સ્વભાવનું સુચારું વર્ણન કરવામાં આવ્યું છે. આવતીકાલના નાગરિકો અને આજના વિદ્યાર્થીઓમાં જીવનના મૂલ્યો, સદ્ગુણો તેમજ જીવન કૌશલ્યનું સિંચન કરવાના ઉદ્દેશ સાથે આ સુભાષિત કુસુમો પ્રસ્તુત છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પહેલા શ્લોકનું વાંચન કરીએ. સદ્ભિઃ તુ લીલયા પ્રઉક્તમ શિલાલિખિતમ અક્ષરમ અસદ્ભિઃ શપથેન અપિ જલે લિખિતમ અક્ષરમ. વિદ્યાર્થી મિત્રો, આ શ્લોકની અંદર કહેવામાં આવ્યું છે કે સજ્જનો દ્વારા રમતમાં પણ કહેલું વચન શિલા પર લખેલા અક્ષરરૂપ હોય છે, જ્યારે દુર્જનો દ્વારા સોગંદ વડે પણ કહેલું પાણીમાં લખેલા અક્ષરરૂપ હોય છે. એટલે કે સજ્જન અને દુર્જન વચ્ચેનો જે ભેદ છે એની વાત કરવામાં આવી છે. હવે શબ્દાર્થ જોઈએ અન્વય પ્રમાણે. સદ્ભિઃ તુ એટલે સજ્જનો દ્વારા, તો બાય ગુડ પીપલ, લીલિયા એટલે રમતમાં કેઝ્યુઅલી, પ્રઉક્તમ એટલે કહેલું એટલે કે વચન સેડ અથવા તો સ્પોકન, શિલા લિખિતમ એટલે કે શિલા પર લખેલ, રાઇટન ઓર એન્ગ્રેવડ ઓન એ રોક, અક્ષરમ એટલે અક્ષરરૂપ છે નોંધ, અસદ્ભિઃ એટલે દુર્જનો દ્વારા, બાય વીક પીપલ ઓર બેડ મેન, શપથેન અપી એટલે સોગંદ વડે પણ કહેલું, સેડ સોલમલી ઓર બાય ઓથ, જલે એટલે પાણીમાં, ઇન ધ વોટર, લિખિતમ એટલે લખેલા, રાઇટન, અક્ષરમ એટલે અક્ષરરૂપ એટલે કે લેટર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતીમાં એનો અનુવાદ જોઈએ. પહેલાં સજ્જનો દ્વારા તો રમતમાં કહેલું વચન શિલા પર લખેલ અક્ષરરૂપ હોય છે, દુર્જનો દ્વારા સોગંદ વડે પણ કહેલું પાણીમાં લખેલા અક્ષરરૂપ છે. એઝ ટુ સમથિંગ સેડ બાય ગુડ પીપલ બ્રેકેટમાં ઇવન કોઝલી, ઇટ ઇઝ લાઇક એ લેટર ઇન્સ્ક્રાઇબ on the rock. On the other had something said by weak
people even under oath bracketમાં or after taking oath bracket over in like a letter written on the surface of the water. ફરી એકવાર, as to something said by good people bracketમાં even bracket over casually, it is like a letters inscribed on the rock. On the other hand, something said by weak people even under oath bracketમાં or after taking oath bracket over is like a letter written on the surface of the water. હવે આગળનો શ્લોક જોઈએ. નેક્સ્ટ એનું વાંચન. સેવિતવ્યો મહાન વૃક્ષઃ ફલ સાયા સમન્વિતઃ યદિ દેવાત ફલમ નાસ્તિ સાયા કેન નિવાર્યતે. આ શ્લોકની અંદર કહેવામાં આવ્યું છે કે ફળ અને સાયાવાળા વિશાળ વૃક્ષોનું સેવન કરવું જોઈએ. જો ભાગ્યવશાત એના પર ફળ ન આવે પરંતુ એની સાયાને કોણ નિવારી શકે. અન્વય પ્રમાણે એના શબ્દ જોઈએ. ક્રોસ ઓર્ડર ગ્લોસરી. ફલ સાયા સમિન્વત એટલે ફળ અને સાયાવાળા. હેવિંગ ફ્રૂટ્સ એન્ડ શેડ. મહાવૃક્ષ એટલે મહાન વૃક્ષ અથવા વિશાળ વૃક્ષનું બિગ ટ્રી. સેવિતવ્ય એટલે કે સેવન કરવું જોઈએ. શુડ બી રિસોર્ટેડ ટુ યદિ દેવાત ફલમ નાસ્તિ. જો ભાગ્યવશાત તેના પર ફળ ન હોય. બાય ચાન્સ ધેર ઇઝ નોટ ફ્રૂટ. આગળનો શબ્દ સાયા તો એટલે કે સાયાને તો એઝ સેડ કેન નિવાર્યતે એટલે કોણ નિવારી શકે. બાય હુમ ઇઝ પ્રિવેન્ટેડ. ફળ અને સાયાવાળા વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઈએ. જો ભાગ્યવશાત તેના પર ફળ ન હોય તો સાયાને કોણ નિવારી શકે છે. ફળ અને સાયાવાળા વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઈએ. જો ભાગ્યવશાત તેના પર ફળ ન હોય તો સાયાને કોણ નિવારી શકે છે. A big tree having fruit and shade is worthy to be resorted to even if by chance there is not fruit. Who can prevent bracketમાં one from enjoying its shade. ફરી એકવાર. As big tree having fruit and shade is worthy to be resorted to even if by chance there is not fruit. Who can prevent bracketમાં one from enjoying its bracket over shade. આગળનો શ્લોક. આરોપ્યતે શિલા શૈલે યત્નેન મહતા યથા નિપાત્યતે ક્ષણેન અધઃ તથા આત્મા ગુણ દોષયઃ. આ શ્લોકની અંદર કહેવામાં આવ્યું છે કે જો પ્રયત્ન કરવામાં આવે તો કોઈ પણ કાર્ય અસફળ થતું નથી. જો પ્રયત્ન કરવામાં આવે તો જે શિલા છે એ શિલાને આપણે પથ્થરને શિલા પર આપણે પહોંચાડી શકીએ છીએ અથવા એને ગબડાવી શકીએ છીએ. એ જ પ્રમાણે ગુણ અને આત્માના દોષની અંદર પણ છે. આપણને પ્રગતિ કરતાં વાર લાગે છે પણ નીચે આવતા વાર લાગતી નથી. ગુણો મેળવતા આપણને વાર લાગે પણ અવગુણો મેળવવા માટે એટલે કે નિંદાને પાત્ર થવામાં થોડો જ સમય લાગે છે. અન્વય પ્રમાણે શબ્દાર્થ જોઈએ. યથા મહતા યત્નેન જેમ ભારે પ્રયત્નથી. એસ વિથ ગ્રેટ યથા મહતા યત્નેન એટલે જેમ ભારે પ્રયત્નથી. એસ વિથ ગ્રેટ ઇફર્ટ. શિલા શૈલે શિલાને પર્વત પર. ઓન ધ માઉન્ટેન
આરોપ્યત એટલે ચડાવવામાં આવે છે. ઇઝ પ્લેસ ક્ષણેન અધઃ પણ ક્ષણ માત્રમાં તેને ઇન એ મુમેન્ટ ડાઉન. નિપાત્યતે એટલે પાડી શકાય છે. પુશ ડાઉન મેડ ટુ ફોલ ડાઉન. તથા આત્મા ગુણ દોષય તે પ્રમાણે આત્મા અને ગુણ અને દોષની બાબતમાં છે. સિમિલરી ઇન કેસ ઓફ વર્ચ્યુસ એન્ડ ડિફેક્ટ જેમ ભારે પ્રયત્નથી શિલાને પર્વત પર ચડાવવામાં આવે છે પણ ક્ષણ માત્રમાં તેને નીચે પાડી શકાય છે તે પ્રમાણે આત્મા ગુણ અને દોષની બાબતમાં છે. A boulder is placed on the mountain with mighty effort, but it is pushed down in a moment. Likewise, in case of man's soul going up and down due to virtue or vice. ફરી એકવાર, a boulder is placed on the mountain with mighty effort but it is pushed down in a moment. Likewise, in case of man's soul going up and down due to virtue or vice. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો શ્લોક તરફ જઈએ, એનું વાંચન કરીએ. ક્ષણે રુષ્ટ ક્ષણે તુષ્ટ रुष्ट तुष्ट क्षणे क्षणे अव्यवस्थित चित्तस्य प्रासादपि भयंकर. विद्यार्थी मित्रों, आ श्लोकनी अंदर कहेवामां आव्युं छे के क्षणे क्षणे रोषे भरायेला अने क्षणवारमां संतोष पामनारा, तुष्ट एटले संतोष पामनारा, अने क्षणे क्षणे अने रुष्ट अने तुष्ट थाय एवा अव्यवस्थित चित्तवाळा माणस होय एनी कृपा पण आपणा पर होय ते भयंकर होय छे, विघ्नरूप होय छे एवुं कहेवामां आवे छे. एटले के थोड़ी वारमां रोषे भराय, थोड़ी वारमां संतुष्ट पामे, तुष्ट पामे एवा अव्यवस्थित, जेनुं मन व्यवस्थित नथी एवा चित्तवाळानी आपणा पर कृपा होय ए कृपा पण केवी होय, भयंकर होय छे. क्षणे एटले एक क्षणमां, इन ए मुमेंट. रुष्ट एटले रोषे भराता, एंग्री. क्षणे एटले के अने एक क्षणमां, इन ए मुमेंट. तुष्ट एटले संतुष्ट थनारा, प्लेस. रोषे भरावुं अथवा संतोष पामवुं, एंग्री, प्लीज. क्षणे क्षणे एटले इन ए मुमेंट. अव्यवस्थित चित्तस्य एटले अव्यवस्थित चित्तवाळानी. हुज माइंड इज डिरेंज्ड और विस्मयिकल. प्रासादोपि एटले कृपा पण, बट फॉर भयंकर एटले भयंकर होय छे, टेरिबल. एक क्षणमां रोषे भराता अने एक क्षणमां संतुष्ट थनारा. आम क्षणमां रोषे भराता अने क्षणमां संतुष्ट थनारा अव्यवस्थित चित्तवाळानी कृपा पण भयंकर होय छे. He is displeased in his moment and pleased in the next moment. Even a favor from the on whose mind is drenched in terrible to be feared. विद्यार्थी मित्र, हवे आपणे आगळनो श्लोक जोईए. यथा चतुर्भिः कनकं परीक्ष्यते निर्घर्षण छेदन ताप ताडनेः. यथा चतुर्भिः पुरुषः परीक्ष्यते श्रुतेन शीलेन गुणेन कर्मणा. विद्यार्थी मित्रों, आनी अंदर आ श्लोकनी अंदर जे प्रमाणे सोनानी परीक्षा चार रीते करवामां आवे छे ए ज रीते माणसनी किंमत पण एटले के परीक्षा चार रीते करवामां आवे छे. जेम चतुर्भिः, यथा चतुर्भिः एटले के जेम चार वडे सोनानी परीक्षा थाय. घसवाथी, निघर्षण एटले घसवाथी, छेदन एटले कापवाथी, ताप एटले
તપાડવાથી એટલે તપાવવાથી અને તાડીને એટલે ટીપવાથી. એ જ પ્રમાણે માણસની પણ જ્ઞાન, ચારિત્ર, ગુણ અને કર્મ વડે પરીક્ષા કરવામાં આવે છે. એટલે જુઓ, યથા ચતુર્ભી કનકમ પરીક્ષતે નિગર્ષણ છેદન તાપઃ તાડનૈઃ તથા ચતુર્ભી પુરુષઃ પરીક્ષતે શ્રુતેન શીલેન ગુણેન કર્મણા. વિદ્યાર્થી મિત્રો, આ શ્લોક પરીક્ષામાં પૂછાય છે, અર્થ વિસ્તાર માટે પણ અને અનુવાદ માટે પણ, એટલે તમારે ધ્યાનમાં રાખવાનો અને મુખપાઠ કરવાનો છે. હવે આપણે અન્વય પ્રમાણે શબ્દના અર્થ જોઈએ. યથા એટલે જેમ, એસ. નિગર્ષણ એટલે ઘસવું, રબિંગ. છેદન એટલે કાપવું, કટિંગ. તાપ એટલે તપાવવું અને હીટિંગ એન્ડ. તાડની એટલે ટીપવું એ સ્ટ્રીકિંગ. ચતુર્ભી એટલે 4 ક્રિયાઓ વડે, બાય 4 એક્શન્સ. સોનું એટલે કનકમ એટલે ગોલ્ડ. પરીક્ષિત એટલે પરખાય છે, ઇઝ ટેસ્ટેડ. તથા એટલે તેમ, જસ્ટ. શ્રુતેન એટલે જ્ઞાન, બાય નોલેજ. શીલેન એટલે ચારિત્ર, બાય કેરેક્ટર. ગુણેન એટલે ગુણ અને કર્મણ એટલે કર્મ એ બાય વર્ક. ચતુર્ભી એટલે 4 વડે, બાય 4 એક્શન. પુરુષ એટલે માણસની મેન. પરીક્ષિત એટલે પરીક્ષા કરાય છે, ઇઝ ટેસ્ટેડ. જેમ ઘસવું, કાપવું, તપાવવું અને ટીપવું એ 4 ક્રિયાઓ વડે સોનું પરખાય છે, તેમ જ્ઞાન, ચારિત્ર, ગુણ અને કર્મ એ 4 વડે માણસની પરીક્ષા કરાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે સોની છે, સોનું, એની જે પરીક્ષા કરવાનો હોય તો પહેલાં એને ઘસી જોઈએ કે કેવું છે, ત્યાર પછી કાપે, ત્યાર પછી તપાવે અને ટીપે એટલે આકાર આપે. એ રીતે આ સોનાની પરીક્ષા લે છે. એ જ પ્રમાણે માણસની પણ 4 પ્રકારે એની પરીક્ષા કરવામાં આવે છે કે માણસમાં જ્ઞાન કેટલું છે, એનું ચારિત્ર એટલે કેરેક્ટર કેવું છે, એનામાં કેવા ગુણો છે અને એનું કર્મ કેવું છે, એ દ્વારા માણસની પરીક્ષા લેવામાં આવે છે. As gold is tested in 4 ways: by rubbing, cutting, heating and streaking. Man is also tested in 4 ways: by education, character, virtue and work. ફરી એકવાર, as gold is tested in 4 ways: by rubbing, cutting, heating and streaking. Man is also tested in 4 ways: by education, character, virtue and work. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળનો શ્લોક તરફ જઈએ. આપત્સુ રામઃ સમરેષુ ભીમઃ દાનેષુ કર્ણઃ ચ નયેષુ કૃષ્ણઃ ભીષ્મઃ પ્રતિજ્ઞા પરિપાલનેષુ વિક્રાંત કાર્યેષુ ભવ આંજનેયઃ. વિદ્યાર્થી મિત્રો, આ શ્લોકની અંદર જે આપત્તિ હોય ત્યારે આપણે રામને યાદ કરવાના. સમરેષુ ભીમઃ એટલે યુદ્ધના મેદાનમાં આપણે ભીમને યાદ કરવાના. દાનેષુ કર્ણ એટલે કે દાન આપવાની બાબતમાં કર્ણને. નયેષુ કૃષ્ણ એટલે કે રાજનીતિમાં કૃષ્ણને. અને પ્રતિજ્ઞાનું બરાબર પાલન કરવા માટે ભીષ્મ પિતામહને યાદ કરવાના. અને પરાક્રમના કાર્યો કરવા માટે વિક્રાંત કાર્યેષુ એટલે પરાક્રમના કાર્યો કરવા માટે ભવ આંજનેય, તું અંજના પુત્ર હનુમાન થજે. હવે આપણે શબ્દના જોઈએ. આપત્સુ, તો આમ આપત છે એટલે તું આપત્તિઓમાં. યુ ઇન ધ ક્લેમિટાઇઝ. રામ એટલે રામ, રામા. સમરેષુ એટલે યુદ્ધોમાં, ઇન ધ બેટલ. ભીમ એટલે ભીમ, ભીમા. દાનેષુ એટલે દાન કાર્યોમાં, ઇન ચેરિટી. કર્ણ એટલે કર્ણ, કર્ણા. નયેષુ એટલે નીતિઓમાં, ઇન પોલિસીસ. કૃષ્ણ એટલે કૃષ્ણ, કૃષ્ણા. પ્રતિજ્ઞા પરિપાલનેષુ પ્રતિજ્ઞાનું પાલન કરવામાં, ઇન એક્ટ્સ ઓફ ફુલફિલિંગ ધ પ્લેજ. વિક્રાંત કાર્યેષુ પરાક્રમના કાર્યમાં, ઇન એક્ટ્સ ઓફ વોલ્યોર.
ભવાંજનેય એટલે અંજના પુત્ર હનુમાન થજે હનુમાન. ધ સન ઓફ ધ અંજના. ભવ એટલે થજે બી. તો આપત્તિઓમાં રામ, યુદ્ધોમાં ભીમ, દાન કાર્યોમાં કર્ણ, નીતિઓમાં કૃષ્ણ, પ્રતિજ્ઞાનું પાલન કરવામાં ભીષ્મ અને પરાક્રમના કાર્યમાં અંજના પુત્ર હનુમાન થજે. ફરી એકવાર આપણે અનુવાદ જોઈએ. એ શ્લોક પણ ખૂબ જ મહત્વનો છે, પરીક્ષામાં પૂછાય છે. તો આપત્તિઓમાં રામ, યુદ્ધોમાં ભીમ, દાન કાર્યો કરવામાં કર્ણ, નીતિઓમાં કૃષ્ણ, પ્રતિજ્ઞાનું પાલન કરવામાં ભીષ્મ અને પરાક્રમના કાર્યોમાં અંજના પુત્ર હનુમાન થજે. હવે એનું આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન જોઈએ. બી રામ ઇન ક્લાઇમેટ્સ, ભીષ્મ ઇન એ બેટલ્સ, કર્ણ ઇન એક્ટ્સ ઓફ ચેરિટી, કૃષ્ણ ઇન પોલિસીસ, ભીષ્મ ઇન ફુલફિલિંગ પ્લેજ, હનુમાન ઇન એક્ટ્સ ઓફ વોલ્યર. ફરી એકવાર. બી રામ ઇન climates, Bhima in battles, Karna in acts of charity, Krishna in policies, Bhishma in fulfilling pledge, Hanuman in acts of valor. હવે મિત્રો આગળનો શ્લોક જોઈએ. પ્રારબ્ધે ન ખલો વિઘ્ન ભયેન નિત્યૈ, પ્રારભ્ય વિઘ્ન વિહતઃ વિરમન્તિ મધ્યાઃ, વિઘ્નૈ પુનઃ પુનઃ પુનરપી પ્રતિહન્યમાનઃ, પ્રારભ્ય ચ ઉત્તમ જના ન પરિત્યજંતિ. વિદ્યાર્થી મિત્રો, આ શ્લોકની અંદર માણસના 3 પ્રકાર છે. 3 પ્રકારોની વાત કરવામાં આવી છે. ઉત્તમ પ્રકારના માણસો, મધ્યમ પ્રકારના માણસો અને હલકા પ્રકારના માણસો. કે જે હલકા પ્રકારના એટલે કે નીચ પ્રકારના માણસો છે, એ માણસો કાર્યની શરૂઆત કરે પરંતુ એને ભયને કારણે છોડી દે છે, એટલે શરૂઆત કાર્યની કરતા નથી. મધ્યમ પ્રકારના જે માણસો છે એ માણસો કાર્યની શરૂઆત કરે પણ વિઘ્ન આવતા એ લોકો વચ્ચે જ કાર્યને મૂકી દે છે. જ્યારે ફરીને વિઘ્નો આપત્તિ આવવા છતાં ઉત્તમ પ્રકારના માણસો એકવાર હાથમાં લીધેલું કાર્ય પૂરું કરીને જંપે છે. હવે શબ્દના અર્થ જુઓ. વિઘ્ન ભયન એટલે વિઘ્નના ભયથી. વિદ્યાર્થી મિત્રો, શબ્દના જુઓ. વિઘ્ન ભયન એટલે વિઘ્નના ભયથી. being afraid of difficulties or obstacles. નીચે એટલે નીચ માણસો વડે. by lower kinds of men. ખલુન પ્રારબ્ધથી ખરેખર કાર્યનો આરંભ કરાતો નથી. indeed is not started. પ્રારબ્ધ એટલે કાર્ય શરૂ કરીને. is started. વિઘ્ન વિહિતાહી એટલે વિઘ્નોથી હેરાન પરેશાન થતા. સ્ટ્રક ડાઉન બાય ઓબ્સ્ટેકલ્સ. મધ્યાહ એટલે મધ્યમ પ્રકારના માણસો. ધ મિડલ વન. વીરમંતી એટલે વચ્ચેથી જ અટકી જાય છે. ધે સ્ટોપ. વિઘ્ન એ પુનઃ આપી અને વિઘ્નોથી ફરીને અગેન એન્ડ અગેન. પ્રતિહન્યમાના એટલે હેરાન થવા છતાં. being struck down of હર્ષદ બાય ઓબ્સ્ટેકલ્સ. ચ ઉત્તમ જના અને ઉત્તમ પ્રકારના માણસો. એન્ડ ધ બેસ્ટ કાઇન્ડ ઓફ પર્સન્સ. પ્રારબ્ય એટલે ઇટ આરંભેલું કાર્ય. ઇઝ સ્ટાર્ટેડ. ન પરિત્યજંતી એટલે કે છોડી દેતા નથી. દે ડુ નોટ ગીવ અપ. વિઘ્નના ભયથી નીચ માણસો વડે ખરેખર કાર્યનો આરંભ કરાતો નથી. કાર્ય શરૂ કરીને વિઘ્નોથી હેરાન પરેશાન થતા મધ્યમ પ્રકારના માણસો વચ્ચે જ અટકી જાય છે અને વિઘ્નોથી ફરીને હેરાન થવા છતાં ઉત્તમ પ્રકારના માણસો આરંભેલું કાર્ય છોડી દેતા નથી. વિદ્યાર્થી મિત્રો, આ શ્લોક પણ પરીક્ષામાં પૂછાય છે, એટલે ફરી એકવાર એનો અનુવાદ જોઈએ. વિઘ્નના ભયથી નીચ માણસો વડે ખરેખર કાર્યનો આરંભ કરાતો નથી. કાર્ય શરૂ કરીને વિઘ્નોથી હેરાન પરેશાન થતા મધ્યમ પ્રકારના માણસો વચ્ચે જ અટકી જાય છે.
અને વિઘ્નોથી ફરી ફરીને હેરાન થવા છતાં ઉત્તમ પ્રકારના માણસો આરંભેલું કાર્ય છોડી દેતા નથી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અંગ્રેજીમાં જોઈએ. ઇન્ડીડ ધ બિગિનિંગ બ્રેકેટમાં ઓફ એની વર્ક બ્રેકેટ ઓવર is not made by the lower persons owing to fear of obstacles. The middle ones stop after starting when they are struck down by difficulties. Once having started, the best kind of persons do not give up even thought they are best with difficulties again and again.